એક લંબચોરસ ખેતરની લંબાઈ કેટલી છે? 40 મીટર અને પહોળાઈ કેટલી છે? 25 મીટર. તો ખેતરની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પરિમિતિ શોધવા માટે આપણે ચારે ચાર બાજુઓનું માપ જોઈએ. અહીંયા બે માપ આપેલા છે. તો લંબચોરસ છે તો લંબચોરસમાં સામસામી બાજુ હોય એનું માપ કેવું હોય? સરખું હોય. બરાબર. તો આપણે અહીંયા 40 તો અહીંયા 40, અહીંયા 25 તો અહીંયા 25. બરાબર. ચાર માપ પડી ગયા છે. તો આપણે હવે શીખવું છે ને એનું પરિમિતિનું સૂત્ર. તો પરિમિતિનું સૂત્ર શું છે કે લંબચોરસની પરિમિતિ હોય તો એનું સૂત્ર શું છે? હે? ચલો અહીંયા ધ્યાન આપો. સૂત્ર ભૂલી ગયા. શું થાય? હે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પણ બધી બાજુનો સરવાળો એમ પણ કહી શકાય. તો આપણે અહીંયા 40 2 ગુણ્યા કરવાના છે. 2 ગુણ્યા કૌંસમાં 40 લંબાઈ કેટલી છે? 40 મીટર. અને અહીંયા પહોળાઈ કેટલી છે? 25 મીટર. તો આ લખી દીધું. હવે આ બેનો સરવાળો કરીશું. 2 ગુણ્યા અહીંયા કૌંસમાં છે 40 ને 25 કેટલા થાય? 65. બરાબર. હવે 65 ને 2 વડે ગુણવાના છે. તો 65 ને 2 વડે ગુણો તો કેટલા થશે? આ પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. અહીંયા સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પર ક્ષેત્રફળ હોય ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો શું આવે? એનું લંબાઈ ગુણ્યા. પણ અહીંયા આપણે એ જેના પણ જે પરિમિતિ કીધું તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા 2 ગુણ્યા 40 વત્તા 25 તો 2 ગુણ્યા 65. 65 ગુણ્યા 2 કેટલા થાય? કોણ કે છે? કેટલા થાય? 130. કેટલા થાય? 130. આ 130 શું આવ્યું? મીટર. તારી પરિમિતિ આવી. પણ આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ પણ કીધું છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? અહીંયા લખીશું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પાણી. લંબાઈ કેટલી છે? 40 મીટર. ગુણ્યા પહોળાઈ કેટલી છે? 25. તો 40 ગુણ્યા 25 કેટલા થશે? જવાબ શું આવશે? 1000. આ શું આવ્યું? શું આવ્યા? તો અહીંયા આપણે લખીશું નીચે છેલ્લે લંબચોરસ
ખેતરની પરિમિતિ કેટલી થઈ? બોલો 130 મીટર અને ક્ષેત્રફળ 1000 મીટર થાય. આ દાખલો આપણો સાચો ગણાઈ ગયો. બરાબર? પદ્ધતિસર